144 વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે, ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી. સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું. હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા. મંત્રીમંડળે પણ સ્નાન કરેલું છે. સામાન્ય પબ્લિકથી લઈ અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ. ખૂબ સારી એવી વ્યવસ્થા છે. લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે, ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય. પાછું 144 વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય, ત્યારે આ મોકો અમારે નાહવા માટેનો જતો નહોતો કરવો. કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો. ગાડી પ્રાઇવેટ લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા, પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી, પણ મને ન મળી. એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી, અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ, પેટ્રોલ, ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે. એટલે આ એક વાહિયાત વાત છે કે 2 રૂપિયા લેખે એવો કોઈ 2 રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં. સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે, અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે. એટલે આ કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી. જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું, પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે. અને આ એક મહિલા મેયર તરીકે આમ જોઈએ તો મેયરનો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી. એટલે આ એક ગંભીર વિષય હું ગણું છું કે હુકમ પ્રમાણે જઈ છીએ અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છીએ, છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે, એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાણી નથી. આ ચિત્ર જોતા અમે જ્યાં પણ રોકાણા હતા એ ફોટા ત્યાંના જ છે. હું કોઈની ભલામણ લઈ લેટર લઈને હું ગઈ નથી. મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું. ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી, અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી. જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે. મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે જીવતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે. પાછળના જે પ્રશ્ન છે એના માટે હું પૂરી રીતે લડવા માટે તૈયાર છું. તમે રાજકોટના પ્રથમ નાગરિક છો, તમે મેયર તરીકે નહીં સામાન્ય માણસ તરીકે કહેતા, પણ આ કેવી દુઃખની વાત છે કે તમારી રેકી થાય છે. જે હોય આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ, પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું. પત્રકાર જગતે જે વાત જે હોય પત્રકાર મને મોકો આપશે પ્રદેશ એટલે હું 100% આની રજૂઆત 100% કરીશ. તાજેતરમાં કોર્પોરેશનમાં મહત્વના નિર્ણયો લેવાના, એક કાલાવડ રોડ ગેમ ઝોન અને બીજું ટીપરવાન કાંડ, તો આ બંનેમાં આપ સહમત હતા કે નહોતા? આપની સહમતિ એ મારે જે ચર્ચા કરવાની હતી એને થઈ ગઈ છે, એટલે હું આ જાહેરમાં નહીં બોલું, કેમ કે અમુક પ્રશ્ન એવા હોતા હોય છે. પણ તમે જ્યારે છાપાની અંદર આ માહિતી પ્રસરાડી 2 રૂપિયા પબ્લિકની અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુઃખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન 2 રૂપિયાની અંદર મુસાફરી કરે છે. આગળની અંદર હું પણ જોઉં તો મેયરો મુસાફરી કરેલી જ છે, ક્યાં નથી કરેલી એની માહિતી પણ મારી સાથે છે. પણ આ જે 2 રૂપિયાનો મુદ્દો છે એ ખોટો છે. 2 રૂપિયાનો મુદ્દો 2 રૂપિયાનો મુદ્દો તદ્દન ખોટો છે. ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું,
અને પ્રજાને આ જે મેસેજ મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. આમાં અમારી ગરિમા પણ ખૂબ હણાણી છે. સત્ય છે એક જૂથ સતત નૈનાબેનને ટાર્ગેટ કરી રહ્યું એ જે પણ હોય. નહીં, તમે શું માનો છો? હું આમાં માનતી નથી પણ જે હોય એ જે કરે તે ભરે. કુંભમાં ગયા હતા પણ જ્યારે નાઈને બાર કુંભમાં આવીએ, પુરુષો ધોતિયું પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા, પણ ધોતિયું પહેરીને એ નાય છે તો ત્યારે વિષય નથી બનતો. અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે. તો આમાં એક ઇસ્યુ બન્યો છે. રહી કપડાં સૂકવવાની વાત, તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં, ખીલ્લી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં. સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા. એ નિયમ પ્રમાણે ને એ ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા. પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇસ્યુ બનાવ્યો છે. જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત, ગરિમા જાળવેલી નથી. ક્યાંક એવું માનો છો તમે કે ઉપર ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરશો? કારણ કે જે રીતે આ મુદ્દાને હાઈટ છે કોર્પોરેશનમાંથી જ અપાણી, જે બાબતો પત્રકારો તો કોઈ નિયમોથી અજાણ હોય, આ શું માનો છો તમે આને લીધે? એ જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એની જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે. મને જ્યારે આ વ્યક્તિગત પ્રશ્ન છે, મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસપણે આ રજૂઆત કરીશ. બેન, તમે જે ભાડું એક મેયરની જે ગરિમા કોર્પોરેશનની અંદર હોય ક્યાંક થોડા દિવસોથી એ જળવાઈ રહી નથી, અથવા તો તેમને જે સ્થાન મળવું જોઈએ, તેમને જે વિશ્વાસમાં લેવો હોય એ વિશ્વાસમાં નથી લેવાઈ રહ્યા. શું માનો છો? આ વ્યક્તિગત પ્રશ્ન છે. આ વ્યક્તિગત પ્રશ્નની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું. જે પણ કાંઈ પ્રશ્ન હોય એ મારા વ્યક્તિગત પ્રશ્ન છે. એટલે આમાં જે હોય, આપ તો પત્રકાર જગત છો, પણ આમાં જે કાંઈ હોય એમાં હું અંગત બાબતમાં હું કોઈના નામ પણ નહીં આપું અને તમે જે જૂઠનું આ પણ નહીં ભાડું છે કહું. બેન, આ ભાડું છે તમે 2 રૂપિયા લેખે ચૂકવશો કે 10 રૂપિયા લેખે? ચૂકવી દીધું છે. કેટલા રૂપિયા લેખે? જે કોર્પોરેશનનો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે, પણ 2 રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. પણ બેન, તો આ એટલે- 2 રૂપિયાની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી ગરિમાને હા, એ ચોક્કસ છે. 2 રૂપિયાનો ક્યાંય ઠરાવની અંદર ઉલ્લેખ થયેલો છે જ ક્યાંક ને નહીં. ક્યાંક બેન તમે ભોગ બન્યા હોય એવું લાગે છે બેન? એ મહિલા તરીકે, મેયર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગરિમા ખરેખર જળવાણી નથી. 2 રૂપિયાની વાત છે, એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી. કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે મેં ભાડું પણ ભરી બેન, આ 2 દીધું છે. રૂપિયાની વાતે તમારી છબી ખાના વાત સહી કરી 2 રૂપિયાની વાતનો ક્યાંય ઉલ્લેખ છે જ નહીં. 2 રૂપિયાની વાત છે એનો વાહિયાત વાત છે. આ એનો ક્યાંય ઉલ્લેખ એટલે નથી. બેન, 2 રૂપિયાની વાત કરીને તમારી દોરવામાં આવ્યા આપણને એવું કહેશો? એવું તો કહીશો? હવે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત આ પ્રશ્ન છે. ક્યાંક તમે પણ એવી રીતે ફસાઈ ગયેલા હોય કે આ ગેર માહિતી તમને મળી હોય, પણ જે માહિતી મને મળી છે એ 2 રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવની અંદર એનો થયેલો નથી. 2 રૂપિયાની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી પ્રતિષ્ઠા જે ઈ ખવડાવવાની વાત જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય, આપણામાં કહેવત છે ને, જે કરે તે ભરે. એટલે બેન, ક્યાંક ને ક્યાંક ષડયંત્રનો ભોગ બન્યા તમે? એટલે જે હોય તે, આમાં તો એ જ પ્રશ્ન છે, જે હોય તે. તમારી